નમસ્કાર બિઝનેસ મિત્રો, હું છું ડાબી વિશાલ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બિઝનેસ ક્લાસ. આજે આપણે એક મહત્વના ટોપિક વિશે વાત કરીશું, કસ્ટમર કોમ્યુનિકેશન. કસ્ટમર કોમ્યુનિકેશન એટલે કે તમે તમારા બિઝનેસમાં કસ્ટમર સાથે વાતચીત કઈ રીતે કરશો, અને જો તમે તમારા બિઝનેસમાં કસ્ટમર સાથે સારી રીતે વાત કરશો તો તમારા કસ્ટમર હંમેશા તમારા પાસે રોયલ રહેશે. ને જો તમે તમારા કસ્ટમર સાથે વાતચીત કરતા તમને નહીં આવડે તો તે કસ્ટમર હંમેશા તમારા બિઝનેસને મૂકી અને બીજા પાસે વયો જશે. તો આપણે ચાલો જાણીએ કે કસ્ટમર સાથે વાતચીત કઈ રીતે કરવી. તો ચાલો આપણે પહેલાં સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કસ્ટમર સાથે વાતચીત કઈ રીતે કરાય. સ્ટેપ 1, કસ્ટમરને ફીડબેક અને તેનો મૂલ્યવાન ઉપયોગ કરવો. જો આ કસ્ટમરનો ફીડબેક અને તેનું મૂલ્યવાન તમારી પ્રોડક્ટ અને સર્વિસ માટે જ નહીં, પણ તેના કસ્ટમરને પ્રતિબિંબ બનાવવા માટે પણ તેનો ફીડબેક હંમેશા જરૂર પડતો હોય છે. અને જો કસ્ટમર તમને ફીડબેક આવે છે તો કસ્ટમરનો ફીડબેક તમે તેનો ઉપયોગ સારી રીતે કરી શકો છો. તો આપણે એવું એક ઉદાહરણ જોઈએ કે તેના બિઝનેસમાં શું કર્યું. એક અમદાવાદના કેફે છે શ્રીજી કાફે. શ્રીજી કાફેમાં તેને સેન્ડવિચ બનાવતા હતા અને સેન્ડવિચમાં બહુ ચીઝ સેન્ડવિચમાં આવતી હતી અને બહુ ચીઝના લીધે તે સેન્ડવિચ આખી ચીઝવાળી થઈ જતી હતી. અને શ્રીજી કાફેના માલિકે તેને એવી રીતે કૂકને કીધું કે કસ્ટમર ઘણીવાર ફરિયાદ લઈને આવતા હતા કે તમારી સેન્ડવિચમાં હંમેશા ચીઝ જ રહે છે, ને જો આ ચીઝ રહે છે તો કસ્ટમરને સારું નથી લાગતું. કસ્ટમરે તેને ફીડબેક આપ્યો અને તેના માલિકે શ્રીજી કાફેના માલિકે તેને ઇમ્પ્લિમેન્ટ કર્યું કે શ્રીજી કાફેમાંથી જે કૂક હતો, કૂક સાથે મિટિંગ કરી અને કૂકને તેને મિટિંગમાં કીધું કે ભાઈ આ રીતે આ કસ્ટમરનો ફીડબેક આવે છે. તો કૂકે તેને ઇમ્પ્લિમેન્ટ કર્યું અને તે પછી તે કસ્ટમરને હંમેશા તેની ઉપર ચીઝ દેખાતી હતી તે ઓછી દેખાવા લાગી છે અને તે કસ્ટમરનો ફીડબેક એક પાવરફુલ બની ગયો છે. એ કસ્ટમર સાથે વાતચીત કરી ત્યારે જ ખબર પડી કે આ બિઝનેસમાં સુધારો કરવા દેવાની જરૂર છે. સ્ટેપ 2, કસ્ટમરને સાચી અને સ્પષ્ટ સંવાદ રાખવો. કસ્ટમરને સાચી અને સ્પષ્ટ સંવાદ રાખવા પાછળનું કારણ એ જ છે કે કસ્ટમરને હંમેશા તેની સાચી માહિતી આપવી જરૂરી છે. આપણે એક ભાવનગરના બિઝનેસમેનમાંથી શીખીએ કે તેણે તેના બિઝનેસમાં શું ઇમ્પ્લિમેન્ટ કર્યું. ભાવનગરમાં એક બિઝનેસ છે ફર્નિચર અને સ્ટીલનો મેન્યુફેક્ચરિંગ, અને મેન્યુફેક્ચરિંગમાંથી તે એ કરે છે કે તેના જો પણ ગ્રાહક આવે છે તેને કહે છે કે અમે તમારો જે ફર્નિચર છે 10 દિવસમાં તમને ડિલિવર કરી દઈશું. એ 10 દિવસમાં તે ડિલિવર ના કરે તો તે કસ્ટમરને સ્પષ્ટ રીતે કીધું છે કે હું 10 દિવસમાં તમને ડિલિવર ના કરું તો તમને 5% ઓફ મળશે. જો આ કસ્ટમર સાથે પર્સનલ સંવાદ કર્યો છે તો તેને પણ જો 5% ઓફ આપવું પડશે તો પણ તે 10 દિવસ પહેલાં ડિલિવર કરી દેશે, ને 5% ઓફ ના આપવું હોય તો તે પહેલાં 10 દિવસ પહેલાં જ ડિલિવર કરી દેશે, અને 5% ઓફ આપવું હોય તો તે 10 દિવસ પછી ડિલિવર કરશે. એનાથી જો બિઝનેસમેનને ફાયદો અને કસ્ટમર હંમેશા તમારા માટે કહે છે કે આ ભાઈએ મને 10 દિવસમાં જ ડિલિવર કરી આપ્યું છે. આવું જ તમે તમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. કસ્ટમરને લાગણી સાથે જોડાવવું, આ સ્ટેપ 3 છે. કસ્ટમરને લાગણી સાથે જોડાવાનું કારણ એ જ છે કે કસ્ટમર લાંબા ગાળા સમય સુધી તમારી સાથે જોડાઈ રહે છે. આપણે એક રાજકોટમાં બિઝનેસમેન છે તેના બિઝનેસમાંથી શીખીએ કે તેને શું કર્યું. રાજકોટમાં બિઝનેસમેન છે, તેનો બિઝનેસ છે ટાયર વર્લ્ડ કરીને એક બિઝનેસ છે, અને તેમાંથી તે આપે છે કસ્ટમર જે પણ ખરીદી છે ટાયર તેને એક કૂપન આપે છે, અને કૂપન ફ્રી એર હવા ભરવા માટે ફ્રી એર આપે છે, અને તે કૂપનમાંથી તમે ગમે ત્યારે હવા ફ્રીમાં ભરાવી શકો છો. અને તે કસ્ટમર પાસે રૂબરૂ જાય છે અને કસ્ટમરને પર્સનલ પૂછે છે કે તમારા કુટુંબમાં કેમ છે અને તમારા બિઝનેસ અને તમારા ધંધા પાણી કેમ ચાલે છે. તેને આ પર્સનલ ઇમોશનલ કહેવામાં આવે છે. સ્ટેપ 4, કસ્ટમરને
શાંતિપૂર્વક હેન્ડલ કરો. કસ્ટમર ક્યારેક નારાજ પણ હોઈ શકે છે, તેને શાંતિપૂર્વક તમે હેન્ડલ કરી શકો છો. એક આપણે બિઝનેસમેન છે રાજકોટના, તેને ટ્રાવેલરનો બિઝનેસ છે અને ટ્રાવેલરનો બિઝનેસમાં તેને કસ્ટમરનો એકવાર ફોન આવ્યો કે કસ્ટમરે તેને કીધું કે મારી બસ 20 મિનિટ લેટને બદલે 2 કલાક લેટ આવી છે, તો હવે હું શું કરું? મારે જ્યાં જવાનું હતું ત્યાં મોડું થયું. કસ્ટમર હંમેશા ગુસ્સો કરીને તે ફોન ઉપર વાત કરતો. ને તેને ટ્રાવેલરના મેનેજરે કીધું કે કાંઈ વાંધો નહીં, કે તમારું આ ટિકિટ છે રિફંડ મળી જશે ને તમે તે બસમાં ફ્રીમાં પણ બેસીને તમે જ્યાં જવાના હતા ત્યાં જઈ શકો છો. અને લેટ પહોંચવા બદલ હું માફી માગું છું કે અમારાથી આ ભૂલ થઈ હતી અને આના કારણે તમારું લેટ થયું છે. આ રીતે કસ્ટમરને પણ તમે હંમેશા શાંતિપૂર્વક વાત કરી અને મનાવી શકો છો. સ્ટેપ 5, ગ્રાહકના સંપર્કમાં હંમેશા રહેવું. જો તમે ગ્રાહકના સંપર્કમાં રહેશો તો તે ગ્રાહક તમારા બિઝનેસમાં ભાગીદાર રૂપે બની શકે છે. આનું એક આપણે બિઝનેસમાં ઉદાહરણ જોઈએ. એક વાપીમાં પબ્લિક હાઉસ છે અને પબ્લિક હાઉસમાં તે વારંવાર ગ્રાહકને ફોન કરીને પૂછે છે કે અમારી સેવા તમને કેવી લાગી, અમારી સેવામાં શું ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ, ને અમારી સેવામાં કંઈ તકલીફ તમને નથી પડતી ને. આ રીતે તે પબ્લિક હાઉસમાંથી વારંવાર ફોન કરી અને તે ગ્રાહકને પૂછે છે કે તેના સંપર્કમાં રહે છે. અને તે એક વાત એમ કરે છે કે તમને કાંઈ પણ તકલીફ પડે તો અમારા આ નંબર ઉપર ગમે ત્યારે તમે 24 કલાક ફોન કરી શકો છો. આ રીતે ગ્રાહકને હંમેશા સંપર્કમાં રહે છે. આજે આપણે કસ્ટમર કોમ્યુનિકેશન વિશે વાત કરી છે અને કસ્ટમર કોમ્યુનિકેશનના 5 સ્ટેપ જોયા છે અને 5 સ્ટેપમાંથી તમે કોઈ પણ એક ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો અને તમારા બિઝનેસમાં. અને તમે તમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરી અને તમે પણ તમારી કસ્ટમર સાથે એન્ગેજમેન્ટ અને કોમ્યુનિકેશન કરવાની વાત પણ હંમેશા થોડીક વધારી શકો છો. કસ્ટમર તમારી પાસે, જો તમે કસ્ટમર સાથે વાત કરશો તો તમારે કસ્ટમરને હંમેશા તમારી પાસે અને તમારા બિઝનેસમાં જોડાઈ રહેશે. જો આપણે વાત કરીએ કે કસ્ટમરને હંમેશા તમારી સાથે જોડાવા માટે કસ્ટમરને પર્સનલ ટચ આપવો જરૂરી છે. પર્સનલ ટચ હંમેશા તમે એક જ આપશો અને તમારી બ્રાન્ડ હોય તે જ આપી શકે છે અને બીજા કોઈની તાકાત નથી કે તે પર્સનલ ટચ આપી શકે. આપણે જોઈએ કે હવે આપણે કાલનો વિડીયો કયો છે. કાલનો વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે કાલનો ટોપિક છે સ્ટાફ મેનેજમેન્ટ. સ્ટાફ મેનેજમેન્ટ માટેનો આપણે કાલનો ટોપિક છે અને કાલનો ટોપિક જોવા માટે તમે મારા યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા પ્રશ્ન કે ફીડબેક નીચે મારી કોમેન્ટમાં જણાવીને આપજો. ને આજનો વિડીયોમાં બસ આટલું જ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.